ચાલો મિત્રો કેરી ખાવી તો ચાલો કેરીઓ હા પૂરી હો થવાય પણ આ સીલી સીલી હા થોડુંક છે ત્યાં બીજો પેલા એકમાં બારીએ તું પાક્યો જ નહીં બરાબર ત્યાં બે છે કાચ છે બીજો પૂરી થઈ ગયો હા થોડુંક છે હજુ દાબી જશે તે છે અને આજે અમે બાકરા બનાવ્યા છે તુવેરોડા આયરા જો મક્કા બનાવ્યા છે તુવેરોડા બાકરા આ ભાત બનાવ્યું અને રોટલા તુવેરોડા બાકરા ભાત ને રોટલા મકાઈના એટલું બનાવ્યું છે સવારકું બનાવેલું ડુંગળી બટાકાની શાક ને ભાત બનાવેલું એ તો શાક છે ભાત એટલે હા તો હજી કેરી ખાઈશું પછી ખાયા છે શોર્ટથી આજે તો વહેલા રોટી દીધું રોજ અમારે 9 કઈ 9:30 વાગે તો અમે રોધી રહીએ 9:30 વાગે રોધી રહીએ ખાય 10:30 વાગી જાય ખાતે પછી પાછો બહાર બેસી રહીએ એટલે 11:30 12 વાગે હોવા પડીએ અમને હું તો એવું થાય છે હવે હાથ પડી જશે ને ત્યાં પછી પાછું ઊંઘ આવશે અમને ઊંઘો નહીં આવે ગરમી જબર થાય એટલે શું હોય એવું છે એટલે ખાય પછી મોડા સુધી બેસી જઈએ આજે અમે કપાસ લીધી જાય કે બધું લાકડું મારી દીધું કમ્પ્લીટ કરી દીધું છે ઓરો માર્યો કપાસ ઓરો મારી દો ઓરો મારીને હવે કાલે કરબ મારવાનો છે અસર થઈ ગયું કમ્પ્લીટ એક આટલું તેનું ઘાસી દીધું ચોખ્ખા કપાસી ગયા છે હવે અમારે ખાલી ટેન્શન તલીનું છે તલી તો પહેલાં દાળને ઉગડી નાખીએ પછી મોજે ઢોકી દઈએ તાટપત્રી રાતે બહાર આવે તો કોઈ અડીઓ કાઢે એમ કંઈ મોજે ઢોકી દઈએ પછી સવારે જઈને ખુલ્લ નાખવાનું આજે બપોરે ઝાપટું આવ્યું કાલે બપોરે ઝાપટું આવ્યું આવું થાય હવે તલી હુકાશે જ કાર પેલું ટેન્શન છે અમારે તલીનું હા બાકી બધું અમે નવરાઈ ગયા છે ખેતરોનું ફોર્મ હવે આ ખેતરમાં કલ્ટી બલ્ટી મરાવી કપા મેળશે પછી વહરાત પડે તો ઢેફા વગરતા હોય ભાગે એમ કરી હવે ને રાહ જોઈએ છે વહરાતની વહરાતોરી કે ડાબીને ઠોકી આલે તો ઢેફા વગરી જાય ભાવ મોટા ઢેફા પડેલા છે ઢેફા વગરે તો કલ્ટી વાગે તો હવે થઈ જાય એમ કરીએ છીએ રોટરી મરાવે ને બગીચા પર રોટરી કોઈ ડબલ ખર્ચો થાય એટલે સોળ થઈ જશે હવે અમે આ ખાઈ લઈએ સીધું છે ખાવાનું હવે ખાઈને પછી બેસીએ છીએ સોળ ખાવું હોય તો ચાલો ચાલો જમવા ચાલો મિત્રો બાકડા ભાત ને આ રોટલો કોની દીધો છે બરાબર એને બોરાઈ જવા દઈએ પછી બધું મિક્સ કરીને ચાલુ કરી દેવાનું છે આ ભાત છે ભાત સવારે પાહા હવે પેલા ચોખા ખૂટી જાય હવે એસરના પાહા ખાયા છે લોગર ભેળાવાની છે પણ આ કોમેન્ટ નવરો નીકળ્યો એટલે લોગર ભેળાવી નહીં લોગર કાલે ભેળાવાની છે પણ એને સાફ કરવાની છે ચોખા ભાગી જાય છે બધું એ પડીને એટલે સાફ કરીને પછી ભેળાવાની છે પણ કાલે નવરો છે કાલે અમારે કહું શું કોમ છે એટલે એની તારા જબરજસ્ત કોમ કર્યું બે તેન દાડા એમાં તો તલી કાપીને એમ કરતા અમારે 10 દાડા થયા પણ આ નીંદવાળું અમે જેને ઉચ્ચક રાખેલું હોય એમ નીંદું છે ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ જમવું હોય તો ચાલો The next day. મિત્રો ખાટલાની પાટી ધોઈ છે આ જો ખાટલાની પાટી ધોઈ નાખી છે હવે આને હૂકી દે પછી એનું પીલું બનાવીને પછી ખાટલો આજે નહીં પણ કાલે હું ભરી દઈશ પાટી ભરતી આવડે પાછી અમને ખાટલો હોય ભાગી ગયો છે નવા ખાટલા લાવવાના છે પણ હવે જે પેલો ખાટલો ભાગી ગયો છે એને રિપેર કરી દઉં છું હું છે પછી પાટી ભરી દઈશું સુકાઈ જાય એટલે આ તો સુકાઈ જશે હું છે ભરી દઈશું જો એક તો પાણી નહીં આવતું આ જો અમારા આ પેલું પીપળું પાછું ત્યાંથીનું હા પાછું અહીં લઈ આવ્યો આ બાજુ પ્લાવ મરાવ્યો એટલે હા પાછું અહીં લઈ આવ્યો છે અહીં ભરીએ પંચાયતનું પાણી સહેજ બી નહીં કદાળ આવે 15 દાડાની એક વખત અને આ પાઇપ કરી નાખીને એટલે પાછું ભરી લઈએ એમ કરીએ છે
આ લાકડાનો પૂરિયો બન્યો છે. આ બધો આ લાકડો અહીં ઉપર ચડાવવા કરીએ છીએ. અહીંયા એટલે આની હિરેન મેળી છે. દક્ષા નાસ્તો કરી લઈ, મેં હું નાસ્તો કરી લીધો. હવે આ કોમ કરવા કરીએ છીએ. આ લાકડા બધા આની ઉપર ચડાવી દઈએ. આ બીજો ઢગલો વાયેલો છે. આ ને આવ્યા એમ કરીને ઉપર ચડાવી દઈએ. બધો ખાઈ કોમ કરીએ. પછી અહીંયા થશે ટોપની લાગે એટલે પછી બહાર માટી લાવ્યા છે, 2 ટ્રેક્ટર લાવ્યા, એ બધી અહીં નાખી દઈએ, પૂરી દઈએ અહીંયા બધું. હા, એક ટ્રેક્ટર નાખી જશે, એક ટ્રેક્ટર પછી હજુ નાખશે. માટી બતાવું મેં તમને. આ રીતે ઢગલો વાયરી આ માટી બધી આની મેં લાવીએ. પછી ટગાર પહેલાં લાકડો ચડાવી દઈએ ઉપર. પછી અહીંયા આ બધા ખાડા દેખાય છે એટલે હરખું કરી દઈએ, પૂરી દઈએ. મિત્રો બધું હરગાઈ દીધું. હવે આ આખી વાડ સાફ થઈ જ ગઈ. હવે આ જે જારો રહ્યો છે, આ બધો કાંટારો, એ બધો હવે કાપી પાછો હરગાઈ દઈશ. અહીં આ ઢગલો વાયરો છે મેં નાખી દઈશ એટલે હુકાઈને હરગાઈ દઈશું. એટલે આ શેરો સાફ થઈ જશે કમ્પ્લેટ. એટલે આપણે આ ભેંસોને ચાર માટે આ શેડા રાખીને પણ આવું બધું ઉગી જાય ને એટલે ચાર તો નહીં થવું બરાબર. કાપવાનું ને કોટા વાગે એવું થાય. એટલે હોજું હોય એટલે ચાર મસ્ત થઈ જાય. હજુ આને હું ખેડાવવાનું છે, પણ આ તલી સુકાયા પછી આ તલી ઢગલી વાળેલી છે, આ તલિયા સુકાઈ જાય ખખેરી લઈએ પછી આ ખેતર ખેડાવવાનું છે. હજુ પેલી વ્યાનો બધી પડી છે, બહાર કાઢી લેવાની છે, ઘેર લઈ જવાની છે. હવે આટલું કર્યું, હવે કાલે બીજું બાકીનું હવે કરીશ. હજુ આ બાજુ ઠેઠુરી કરવાનું છે. એવું ડોંગરનું બિયારણ લેવા જવા કરું છું. આ ચાયડા મેં ડોંગરનું બિયારણ વાવવાનું છે. એમાં ડોંગર થોડવાની છે એટલે આ ચાયડા મેં ડોંગરનું બિયારણ લઈ આવું, પછી વાવી દઉં, પછી ડોંગર રોપશું વરસાદ પડ્યા પછી.